નમસ્કાર, હાઇલાઇટ ગુજરાતમાં હું વંદના ધંધુકિયા આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. રાજપૂત કરણી સેના દ્વારા કાર્યાલય ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું. કચ્છ કરણી સેના દ્વારા ભુજ મધ્ય આવેલ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 45 વર્ષથી ઉપરના લોકોએ કોરોના વેક્સિન લીધી હતી અને હાલ કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખીને વિવિધ પ્રસંગે રસીકરણ યોજવામાં આવી રહ્યો છે. તેવામાં કરણી સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા મીડિયાના માધ્યમથી લોકોને કોરોનાની સરકારી ગાઈડલાઈન જેમ કે જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું અને ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ખાસ સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કચ્છમાં બેકાબુ કોરોનાના ઉચાટ વચ્ચે અંતિમ વિધિનો મોરચો આરએસએસે સંભાળ્યો. સમગ્ર ભારતમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને ભારતમાં એક જ દિવસમાં 2 લાખ કેસ સાથે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં પણ ઝડપથી કોરોના વકરી રહ્યો છે. ગુજરાતમાં પણ એક દિવસમાં 8,152 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જોકે કચ્છમાં આજે સરકારી રેકોર્ડ મુજબ 81 પોઝિટિવ કેસો નોંધાયા છે અને વધુ 3 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ શહેરમાં તંત્ર યોગ્ય માહિતી ન આપતા હોવાની ચર્ચા ચોરેને ચોકે છે. રાજ્યમાં વિવિધ સ્મશાન ગૃહના ચિત્રો સામે આવી રહ્યા છે, તેવી કચ્છમાં તો ક્યાંક સ્થિતિ નથી ને તેવા લોકોને ડર સતાવી રહ્યો છે. તે વચ્ચે ભુજ અને સુખપરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધનાએ ભુજ અને સુખપરમાં કોરોના સંક્રમિત થઈ મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કારનો મોરચો સંભાળ્યો છે. આરએસએસના નારાયણભાઈ વેલાણી સાથે આ અંગે મીડિયાએ વાત કરતા જણાવ્યું હતું કે મૃતદેહના અંતિમ સંસ્કાર ભુજ અને સુખપરમાં તેમની સંસ્થા તંત્રની મદદ માટે કરશે. આજે ભુજમાં 4 અને સુખપરમાં 1 મૃત્યુ પામેલા વ્યક્તિની અંતિમ વિધિ કરાઈ હતી તેમ તેમણે જણાવ્યું હતું. આજરોજ ખારી નદી ખાતે અમારે આવવાનું થયું, કારણ કે આજ બપોરે ડેપ્યુટી કલેક્ટર સાહેબને તે હું મળવા ગયેલો મારા કામથી. ત્યારે એમના તરફથી એવી એક વિનંતી કરવામાં આવી કે ખારી નદીમાં લાકડાની જરૂરિયાત છે અંતિમ સંસ્કાર કરવા માટે, અને એટલા માટે જ અમે જે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરેલ, જે સારા એવા અગ્રણીઓ હતા, 2-3 મારા મિત્ર હતા, એમને મેં વાત કરી. અત્યારે અમે 1000 કિલો લાકડાની વ્યવસ્થા કરી આપી છે. સવારે હજી બીજી 1000 કિલો લાકડાની વ્યવસ્થા થઈ જશે. તેમજ ફોરેસ્ટ ખાતામાં પણ આપણે ભલામણ કરી અને એમને પણ 2 ગાડીની વ્યવસ્થા કાલ સવારે કરી આપશે. વિશેષમાં આજે કાંઈ કહેવાનું નથી, પણ એટલું હું ચોક્કસથી કહીશ કે જેટલા પણ સમાજના અગ્રણીઓ છે તેમજ જેટલા બેનસાવાળા છે, આ તમામ જેટલું બને એટલું લાકડાની વ્યવસ્થા ખારી નદી મધ્યે કરે. સરકાર અને તંત્ર પોતાની ઉચ્ચ કામગીરી કરે જ છે, જ્યાં જ્યાં ખૂટે છે ત્યાં પૂરું કરવાનો પ્રયત્ન કરે જ છે. પણ આવી જ્યારે મહામારી હોય ત્યારે માત્ર સરકાર ઉપર ઢોળી દેવું તે પણ યોગ્ય નથી. એટલે સરકાર સાથે પ્રજાનો પણ સહકાર જોઈએ, અગ્રણીનો પણ સહકાર જોઈએ. અને હું આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે જ્યાં જે પણ કડી ખૂટતી હોય ત્યાં કોઈ ઉપર આરોપ લગાવવાને બદલે આપણે એ કડીમાં જોડાઈ જવું જોઈએ અને સહકાર આપવો જોઈએ. આ કોઈ 2 દિવસ ચાલે એવી મહામારી નથી, લાંબો સમયનું યુદ્ધ છે, સાથે મળીને લડવું પડશે. અને આપના માધ્યમથી હજી એક વાત કહું છું કે જેટલું બને એટલું લાકડાની વ્યવસ્થા ખારી નદી મધ્યે તેમજ શિવપારસ મધ્યે પણ એક સ્મશાનની વ્યવસ્થા ગોઠવેલ છે, ત્યાં કરવામાં આવે. જેમની પાસે અગર લાકડા હોય અને પહોંચાડવાની વ્યવસ્થા ન હોય તો અમારો સંપર્ક કરે, અમે વ્યવસ્થા કરી આપશું. ભર ઉનાળે રાપર ભચાઉમાં ધોધમાર વરસાદ થઈ તો કેટલાક વિસ્તારોમાં કરા સાથેના વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા. આમ તો દર વર્ષે કચ્છના ખેડૂતની કેરીની સિઝન સારી થવાની આશા હોય છે, ત્યારે વાતાવરણ પલટાય છે અને ખેડૂતોની મહેનત અને આશા પણ પાણી ફેરવાઈ જાય છે. કોરોના કાળમાં એક તરફ ખેડૂતો સારા બજાર ભાવ અને નફો નથી મેળવી રહ્યા, તે વચ્ચે કચ્છમાં ચાલુ વર્ષે ખેડૂતોને ઉનાળુ પાક જવાની આશા હતી. જોકે આજે કચ્છ ભચાઉ રાપરના બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પહેલા ભચાઉ અને ત્યારબાદ સામખિયાળીથી લઈ રાપર સુધી વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો હતો. રાપર અને ભચાઉના અનેક ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની અસર દેખાઈ હતી. કરા સાથે પડેલા વરસાદથી ખેડૂતોના પાકમાં નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરી છે. વરસાદની છંકી સારી હોતા રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં ભુજ કચ્છ ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરાયું. કોરોનાની મહામારીએ સમગ્ર દેશ સાથે કચ્છને પણ ભરડો લીધો છે. રોજે રોજ મૃત્યુ આંક વધી રહ્યો છે, ત્યારે કચ્છના લોકોની વેદના સાંભળવા અને વહીવટીતંત્રને તાકાત બક્ષવા મુખ્યમંત્રી રૂપાણી ભુજ પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો સવારે 11 કલાકે જામનગર તેમજ બપોર બાદ ભુજ કચ્છ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અંગે નિર્ણયો કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ, પાટણ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટીતંત્રને જરૂરી સૂચનો કરાયા હતા. હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાની શખ્સોને રિમાન્ડની માંગણી સાથે આજે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટની ગુનાની ગંભીરતા સમજીને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓની કસ્ટડી એસટીએસ ગુજરાતને સોંપાઈ છે. તેમના દ્વારા વિવિધ મુદ્દાઓ પર છાનબીન શરૂ કરાઈ છે. કચ્છના દરિયાઈ કાંઠે અવારનવાર પાકિસ્તાની તરફથી આવતો ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ગુજરાત એસટીએસને મળેલી બાતમીના આધારે ભારતીય કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહીથી પાકિસ્તાની શખ્સોને ડ્રગ્સ સાથે ઝડપી લેવાયા હતા. મધરાતે આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા એજન્સીની સંયુક્ત કવાયત પાકિસ્તાનની નૂહ નામની માછીમારી બોટમાંથી હેરોઇન 1 કિલોની 30 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત 150 કરોડ આંકવામાં આવી છે. હેરોઇનના આ પેકેટ પાકિસ્તાની બોટમાં યુક્તિપૂર્વક છુપાવાયા હતા. બોટમાં સવાર ઝડપાયેલા પાકિસ્તાની 8 ખલાસીઓને ગુરુવારે સવારે જખો કોસ્ટગાર્ડ ખાતે લાવાયા હતા, જેઓને રિમાન્ડની માંગણી સાથે ભુજની એનડીપીએસ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ વિગતો આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાની બોટમાંથી હેરોઇનના જથ્થા સાથે મુર્તજા યામીન સિંઘી, યામીન ઉમર સિંધી, મુસ્તફા યામીન સિંધી, નશરુલ્લા યામીન સિંધી, હુસૈન ઇબ્રાહિમ સિંધી, સાલેમ અહમદ અબ્દુલ્લા સિંધી, મહેમદ યાસીન મલ્લા અને રફીક અહમદ મલ્લા ઝડપાયા હતા. આ 8 આરોપીઓને પાકિસ્તાન કરાચીના રહેવાસી છે. તેઓને પાકિસ્તાન ઇબ્રાહિમ હૈદરી દરિયાકાંઠેથી હેરોઇન જથ્થો બોટમાં ભર્યો હતો. ભારતીય જળસીમામાં તેઓ પ્રવેશતા એસટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા તેઓને ઝડપી લેવાયા હતા. આ ડ્રગ્સ કેસમાં આરોપીઓનું શું કનેક્શન છે? ડ્રગ્સનો જથ્થો કોણે ભરી આપ્યો? ભારતમાં કયા રાજ્યમાં મોકલવાનો હતો કે અન્ય દેશમાં સપ્લાય કરવાનો હતો? ડ્રગ્સ માફિયાઓ કોણ છે? રિસીવર તરીકે કોસ્ટગાર્ડમાં હાજીનું નામ સામે આવ્યું છે. આ હાજી કોસ્ટગાર્ડ પાછળનું સત્ય છે. નોટિકલ માઇકલમાં લોકેશન પણ મળ્યું હતું. ત્યારે આ કેરિયર એજન્ટની સમગ્ર પ્રકરણમાં શું ભૂમિકા છે? આતંકવાદી સંગઠનો સાથે સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવા માટે કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં એનડીપીએસ કોર્ટ ગુનાની ગંભીરતા સમજીને આરોપીઓના 12 દિવસના એટલે કે 28 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓની કસ્ટડી ગુજરાત એસટીએસને સોંપવામાં આવી છે, જેઓ દ્વારા રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. એટીએસ ગુજરાતની ઇન્ટેલિજન્સના આધારે જે 8 પાકિસ્તાનીઓ નૂહ સફીના નામની પાકિસ્તાની બોટમાં જ્યારે 30 કિલો હેરોઇનનો જથ્થો અંદાજિત કિંમત એની 150 કરોડ રૂપિયાની જ્યારે આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાંથી ભારતીય જળસીમામાં લાવ્યા ત્યારે એમને ઇન્ટરસેપ્ટ કરી અને કુલ 8 પાકિસ્તાનીઓને એટીએસ ગુજરાતે કોસ્ટગાર્ડની મદદથી એમને અરેસ્ટ કરેલા છે. એમાં મુર્તઝા યામીન સિંધી, યામીન ઉમર સિંધી, મુસ્તફા યામીન સિંધી, નસરુલ્લા યામીન સિંધી, હુસૈન ઇબ્રાહિમ સિંધી, સાલેમ અહમદ અબ્દુલ્લા જાતે સિંધી અને મોહમ્મદ યાસીન મોહમ્મદ ઉર્સ જાતે મલ્લા મુસ્લિમ અને રફીક અહમદ ઉસ્માન અલી મલ્લા આ તમામ કરાચી પાકિસ્તાનના રહેવાસીઓ છે. પાકિસ્તાની જળમાર્ગ અને ખાસ કરીને પાકિસ્તાનના ઇબ્રાહિમ હૈદરી દરિયા કિનારો છે ત્યાંથી આ હેરોઇનનો જથ્થો ભરી અને એ લોકો ભારતીય જળસીમામાં આવ્યા. ભારતીય જળસીમામાં આવ્યા બાદ કોસ્ટગાર્ડની મદદથી એટીએસ ગુજરાત દ્વારા એ લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પકડવામાં આવ્યા. 8 આરોપીઓનું જે કનેક્શન બીજા કયા રાષ્ટ્ર સાથે છે, ડ્રગ્સનો કયો જથ્થો જે 30 કિલો ડ્રગ્સ છે
એ ક્યાં આંતરરાજ્યમાં કે બીજા ક્યાં દેશમાં પહોંચાડવાનું હતું, ક્યાં ડ્રગ માફિયાઓ સાથે એમના કનેક્શન છે. જે વ્યક્તિ હાજીનું નામ આપવામાં આવ્યું હતું કોડવર્ડ તરીકે, અને ખાસ કરીને જે લોકેશન દરિયાની નોટિકલ માઇલની અંદર જે લોકેશન આપવામાં આવ્યું હતું એ લોકેશનના બેઝ ઉપર તપાસના મુદ્દાઓ સાથે અમે આજે કોર્ટ પાસે રિમાન્ડ માંગ્યા. અદાલતને અમે એવું પણ જણાવ્યું કે જે 8 આરોપીઓ છે એ 8 આરોપીઓ કેરિયર એજન્ટ હોવાની સાથે સાથે માલ લઈ અને મદદરીએ ભારતીય જળસીમામાં આવ્યા છે. ભારતના રાજ્યો ઉપરાંત આ કોઈ આતંકવાદી સંસ્થાઓ અથવા તો ડ્રગ માફિયાઓ સાથેના કનેક્શન કેટલું છે એ પણ તપાસવાનું છે. આ મુદ્દાઓ પર આજે સ્પેશિયલ NDPS કોર્ટે અમને 12 દિવસના રિમાન્ડ આપ્યા છે. 8 પાકિસ્તાની મુસ્લિમ જે આરોપીઓ છે એમની કસ્ટડી ATS ગુજરાતને સોંપી છે. આ મુદ્દા ઉપર તપાસ કરવા માટે આજે કસ્ટડી ATS ગુજરાતે સંભાળી લીધી છે. કુલ 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે, બપોરે 3 કલાક સુધીના. અને એ રીતની તપાસ આ પોલીસ રિમાન્ડમાં ATS ગુજરાત કરશે. બોટમાં જે 30 કિલો હેરોઇનનો જે જથ્થો છે એ 150 કરોડની માર્કેટ પ્રાઇસ એની લખી શકાય. અને 150 કરોડનો જે જથ્થો છે એ જથ્થો જે ભારતના અન્ય રાજ્ય માટે મોકલવામાં આવવાની જે શક્યતાઓ ATSને જે ઇન્ટેલિજન્સ મળી છે એના ઉપર પણ તપાસના મુદ્દાઓ અમે અદાલતને આપ્યા છે. નખત્રાણામાં સાંગનારા ગામમાંથી ગેરકાયદેસર સફેદ પથ્થરના ઉત્ખનનનું કૌભાંડ ઝડપાયું. નખત્રાણા તાલુકાના સાંગનારામાંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમિટ વિના સફેદ પથ્થરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેને LCB દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. પોલીસે કુલ 85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે LCBમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે LCBના કર્મચારીઓ નખત્રાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે રામજી ઉર્ફે વેલજી પેથાભાઈ મહેશ્વરી નખત્રાણા તાલુકાના સાંગનારા ગામની દક્ષિણ બાજુની સીમમાંથી ડુંગરા પાસે ગેરકાયદેસર રીતે સફેદ પથ્થરનું કુદરતી ખનીજનું ઉત્ખનન કરે છે, જે હાલમાં ચાલી રહ્યું છે. તેથી તાત્કાલિક ધોરણે સ્થળ પર જઈને દરોડો પાડતા રામજી ઉર્ફે વેલજી પેથાભાઈ મહેશ્વરી હાજર મળી આવ્યો હતો. તેની પાસેથી સફેદ પથ્થર કાપવાની ઇલેક્ટ્રોનિક મોટરવાળી લોખંડની 3 ચક્રીવાળી તથા તેને પાવર આપવા માટેનું જનરેટર અને આસપાસમાં ગેરકાયદેસર ઉત્ખનન કરેલો સફેદ પથ્થર પડેલો મળી આવ્યો હતો. આ બાબતે પોલીસ તેની પાસેથી રોયલ્ટી કે પાસ પરમિટ કે કોઈ ખાણ ખનીજના સમક્ષ અધિકારીની પરવાનગી માંગવામાં આવતા તે આપી નહોતી. તેથી ખનીજ સફેદ પથ્થરનું ઉત્ખનન, ચોરી કે છળકપટથી ગેરકાયદેસર આગળની યોગ્ય કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. પોલીસે સફેદ પથ્થર કાપવાની ચકરડીઓ, લોખંડની નંગ 3, જનરેટર નંગ 1 મળીને કુલ ₹85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હડપ્પિયન સભ્યતાને લગતા ઘણા બધા તથ્યો તમે સાંભળ્યા હશે. એક એવી સભ્યતા જ્યાંના લોકોએ હજારો વર્ષ પહેલાં એક આશ્ચર્યચકિત જીવન જીવવા માટેના માર્ગો ખોલી દીધા હતા. હડપ્પા સંસ્કૃતિનું એક શહેર મોહેન્જો-દારો, એક એવું નગર કે જ્યાં હજારો વર્ષ પૂર્વે એસો આરામ માટેની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હતી. પરંતુ અચાનક એવું શું થયું હશે કે અચાનક આ સભ્યતા દુનિયાના નકશા પરથી ગાયબ થઈ ગઈ. મોહેન્જો-દારો હડપ્પા સંસ્કૃતિનું પ્રમુખ નગર હતું, જે આજના પાકિસ્તાનના સિંધુ પ્રાંતમાં સિંધુ નદીના કિનારે લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં વસેલું હતું. લગભગ 4,000 વર્ષ પ્રાચીન આ નગરની શોધ અત્યારથી 100 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. 19મી સદીથી માંડીને અત્યાર સુધીમાં હડપ્પિયન સંસ્કૃતિને લગતા ઘણા બધા વિસ્તારોની શોધ થઈ ચૂકી છે અને એમાંનું જ એક છે મોહેન્જો-દારો. ઘણા ખોજકર્તાઓએ એ ઘણા વર્ષોની મહેનત કર્યા બાદ જમીનની અંદર વસેલું આખું નગર શોધી કાઢ્યું અને આ શોધખોળ દરમિયાન ઘણી બધી જગ્યાએથી કંકાલના અવશેષો પ્રાપ્ત થયા હતા અને આથી આ નગર મોહેન્જો-દારોના નામે પ્રચલિત થયું. હડપ્પિયન સંસ્કૃતિ વિશે દુનિયાના ઘણા લોકો બહુ ઓછા જાણે છે, પરંતુ જે જાણે છે તે બહુ જ ચોંકાવનાર ઘટનાઓ છે. આજના આ વિડીયોમાં આ જ સંસ્કૃતિ સાથે જોડાયેલા તથ્યો વિશેની જાણકારી આપ સુધી પહોંચાડવાની અમે કોશિશ કરીએ છીએ, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.
ઈસવીસન 1856માં એક વિદેશી એન્જિનિયરે જે આ વિસ્તારમાં એક રેલવે ટ્રેક બનાવવા માટેના કામ માટે આવેલ હતા, તેને અહીંયા જમીનમાંથી ઘણી જ પ્રાચીન ઈંટ મળી આવી હતી, જે દેખાવે બિલકુલ વર્તમાન સમયની ઈંટ જેવી જ લાગતી હતી, પરંતુ એ ખૂબ જ મજબૂત હતી. જ્યારે ત્યાંના નજીકના જ ગામડાના એક વ્યક્તિએ તેને કીધું કે આ ગામના બધા જ ઘરો આ ઈંટથી બનાવેલ છે, જે જમીન ખેડવાથી મળે છે, ત્યારે જ તે એન્જિનિયર સમજી ગયા કે આ ઈંટ કોઈ સામાન્ય ઈંટ નથી. ત્યારે પહેલી વખત 1912માં જ્હોન ફ્લીટ દ્વારા આ સંસ્કૃતિની શોધ કરવામાં આવી અને ત્યારબાદના વર્ષ 1921ના સમયમાં જ્હોન માર્શલના અંડરમાં રાય બહાદુર દયારામ સાહની અને માગો સ્વરૂપ દ્વારા આ સંસ્કૃતિની અધિકારી રીતે શોધ કરવામાં આવી હતી. મિત્રો, મોહેન્જોદરો જીવનશૈલીને જોતા તમને ખૂબ આશ્ચર્ય વર્તાશે. મોહેન્જોદરો શહેર હજારો વર્ષ પૂર્વે પણ આજના યુરોપ અને અમેરિકા કરતાં પણ વધારે વિકસિત હતું. આ નગર લગભગ 500 એકરમાં ફેલાયેલું હતું, જે તે વખતના સમય કરતાં ઘણું જ મોટા કદનું હતું. અહીં શોધખોળ દરમિયાન જે અવશેષો મળ્યા છે તે જોતાં એવું લાગશે કે એક બહુ મોટા પ્રમુખ દ્વાર દ્વારા નગરમાં પ્રવેશવા માટે એનો માર્ગ ખુલતો હતો. અહીં અમુક બહુ મોટા કદના ઘર પણ મળ્યા છે, જેની અંદર લગભગ 30 જેટલા રૂમ હતા અને એ ઘર બનાવવા માટે જે ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કોઈ સામાન્ય ઈંટ ન હતી, પરંતુ વોટરપ્રૂફ ઈંટ હતી. અહીંના સ્નાનાગર અને ગટરના નાળામાં જે ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો તેના પર જીપ્સન અને ચારકોલની ઝીણી પરત ચડાવવામાં આવતી હતી, અને આ ચારકોલની પરત કોઈ પણ હાલમાં પાણીને બહાર નીકળવા નહોતી આપતી. અને આ ઉપરથી તે ખબર પડે છે કે મોહેન્જોદરોના લોકો ચારકોલ જેવા તત્વ વિશે પણ જાણકારી ધરાવતા હતા, જે વૈજ્ઞાનિકો દ્વારા ઘણા વર્ષો બાદ શોધવામાં આવ્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે કૂવાની દેન એ હડપ્પા સંસ્કૃતિએ જ દુનિયાને આપી હતી. આ શહેરમાં લગભગ 700થી વધારે કૂવાઓ હોવાની સાબિતી મળી આવી છે. અહીં ખોદકામ દરમિયાન એવી પણ વસ્તુઓ મળી છે જેના પરથી અંદાજો લગાવી શકાય કે ત્યારના લોકો તંત્ર મંત્રમાં પણ વિશ્વાસ ધરાવતા હતા. મોહેન્જોદરો નગર કોઈ સામાન્ય નગર ન હતું. આ શહેરમાં મોટા મોટા મકાન, પાકા માર્ગો અને ઘણા બધા કૂવાઓ હોવાના પ્રમાણો મળી આવે છે. અને આ સિવાય તમને એ જાણીને વધારે નવાઈ લાગશે કે તે સમયમાં પણ પાણીના નિકાલ માટે લાંબી લાંબી ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંના લોકોએ સ્વચ્છતાની બાબત અંગે એટલા બધા જાગૃત હતા જેટલા કદાચ વર્તમાન સમયના લોકો પણ નથી. તમને એ જાણીને નવાઈ લાગશે કે હજારો વર્ષ પૂર્વેની આ સંસ્કૃતિના ઘરોમાં સ્નાનાગર અને શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોહેન્જોદરોનું એક રહસ્ય એવું છે જે હજી સુધી કોઈ જાણી નથી શક્યું, અને તે છે તેમની ભાષા. ખોદકામ દરમિયાન જે વસ્તુ મળી એમના પર કઈ લિપિનું લખાણ કરવામાં આવ્યું છે તે હજુ કોઈ જાણી શક્યું નથી, અને જો આ લિપિ વિશે કોઈ વૈજ્ઞાનિક જાણી લે તો ઘણી બધી જાણકારી તેમને પ્રાપ્ત થઈ શકે તેમ છે. અહીં બહુ મોટો સ્વિમિંગ પુલ પણ શોધી લેવામાં આવ્યો છે, જેનો આકાર લગભગ 900 સ્ક્વેર ફીટ જેટલો હતો, અને એને ગ્રેટ બાથ નામ આપવામાં આવ્યું હતું. આ સ્વિમિંગ પુલને એવી ટેકનિકથી બનાવેલ હતું કે જેમાં ડાયરેક્ટ સીધું નદીનું પાણી એમાં ભરી શકાય. દુનિયાનું સૌથી વધુ પ્રચલિત રોમન બાથ, જેને ઘણું પ્રાચીન માનવામાં આવે છે, તે પણ હડપ્પિયન સંસ્કૃતિના સેંકડો વર્ષ પછી તૈયાર કરવામાં આવ્યું હતું. મોહેન્જોદરોમાં કોઈ પણ મંદિરના અવશેષ નથી મળ્યા, પરંતુ અહીં મળી આવેલ એક શિલ્પ પર 3 મુખાકૃતિ ધરાવતા દેવની મૂર્તિ મળી આવેલ છે, જેની તરફ હાથી, ભેંસ અને ચિત્તાની પ્રતિકૃતિ કંડારેલ છે. સૌપ્રથમ સ્વસ્તિકનું નિશાન મોહેન્જોદરોમાં જ મળ્યા હતા, અને આ સિવાય અહીં અસંખ્ય દેવીઓની મૂર્તિ પણ મળી આવેલ છે, અને એક શિવલિંગ પણ મળી આવ્યું છે, જે ઇતિહાસકારોના મત મુજબ લગભગ 5000 વર્ષથી પણ વધારે પ્રાચીન છે. ખોદકામ સમયે મળેલ કંકાલોની ચકાસણી કરવામાં આવી ત્યારે એ પણ જાણકારી મળી કે આજના સમયની જેમ જ ત્યારે પણ નકલી દાંતનો ઉપયોગ લોકો કરતા હતા, અને એનો મતલબ એ થાય છે કે એ સમયમાં ચિકિત્સક પદ્ધતિ પણ ખૂબ વિકસિત હતી. ઈસવીસન 1999માં બીજી અન્ય ખોજ કરવામાં આવી, જેમાં ખોદકામ કરતા અમુક અક્ષર અને સિમ્બોલ દર્શાવતા પથ્થરોની તકતી મળી આવી. ચકાસણી કરતાં જાણવા મળ્યું કે એ મુખ્ય પ્રમુખ દ્વાર પર લગાવવામાં આવતી હતી, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ ખોજકર્તાઓએ તેમની લિપિને સમજી નથી શક્યા.
આ સભ્યતાના લોકો કેટલા વિકસિત હતા તેનું એક અન્ય ઉદાહરણ એ છે કે એ સમયના લોકોએ નગરને પૂરથી બચાવવા માટે નગરની ફરતે એક મોટા બંધનું નિર્માણ કર્યું હતું. અને એટલું જ નહીં પરંતુ એ પાણી નાના કૃત્રિમ તળાવમાં જમા થતું હતું અને ત્યાંના લોકો આખું વર્ષ તે પાણીનો ઉપયોગ ખેતી અને અન્ય પ્રવૃત્તિ માટે કરતા હતા. અહીંના લોકો લોખંડ, તાંબુ, લાકડી અને આભૂષણના હથિયાર બનાવવામાં માહિર હતા. આ સિવાય આજના સમય જેવા જ ઘણા બધા રમકડા મળ્યા છે જે માટીના બનાવેલા હતા. એ સમયમાં મોટા ક્ષેત્રે વ્યાપાર પણ કરવામાં આવતો હતો, પરંતુ કોઈ મુદ્દલનો ઉપયોગ કરવામાં ન આવતો હતો. વસ્તુઓના હસ્તાંતરણ કરીને વ્યાપાર અહીં કરવામાં આવતો હતો અને આ સિવાય સમુદ્રના માર્ગો દ્વારા અન્ય દેશમાં પણ વેપાર કરવામાં આવતો હતો અને એ અંગેના સબૂત અબુધાબીમાં મળી આવેલ છે. આ સંસ્કૃતિ વિલુપ્ત થવાનું કારણ કહેવાય છે કે મોસમી ફેરફારો, પાણીની અછત ઊભી થવાને કારણે આ સભ્યતા વિલુપ્ત થઈ ગઈ. જો આ સંસ્કૃતિ આગળ ચાલી હોત તો આજે વિકાસની દૃષ્ટિએ આપણે ઘણા ક્ષેત્રમાં કદાચ આગળ હોત. મિત્રો, આજના આ વિડીયોમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રાજસ્થાન સ્થિત કુલધરા ગામ વિશે, જેને એક હોન્ટેડ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામ વિશે એવી લોકવાયકા છે કે લગભગ 170 વર્ષથી આ ગામ વીરાન ગામ બની ગયું છે અને રાત થતાની સાથે જ ભૂત પ્રેત આ હોન્ટેડ ગામમાં પોતાનો અડ્ડો જમાવી લે છે. દોસ્તો, આપણે ભારત દેશમાં એવી ઘણી બધી રહસ્યમય ઘટનાઓને પોતાના દામનમાં સમાવીને બેઠો છે અને એવી જ એક ઘટના છે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલ કુલધરા ગામની. આ ગામ લગભગ 170 વર્ષથી આમ જ સુમસાન ભાસે છે. આ ગામના હજારો રહેવાસીઓ એક જ રાત્રિમાં આ ગામને છોડી અને જતા રહ્યા હતા અને જતાં જતાં આ ગામને શ્રાપ આપતા ગયા કે આ ગામમાં ફરી કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર નહીં વસાવી શકે. અને ત્યારે જ આ ગામ આવી જ રીતે સુમસાન થઈ ગયું. એવું કહેવાય છે કે આ ગામને રૂહાની તાકાતોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. કોઈ સમયમાં આ ગામ એક હસતું રમતું ગામ હતું, જે આજે એક ખંડેરમાં તબદીલ થઈ ગયું છે. ટુરિસ્ટ પ્લેસમાં ફેરવાઈ ગયેલ આ કુલધરા ગામમાં ફરવા માટે આવેલા પર્યટકોના મતે આજે પણ અહીં કોઈક સમયમાં વસવાટ કરતા પાલીવાળ બ્રાહ્મણોની આહટ સાંભળવા મળે છે અને હંમેશા એવો અનુભવ થાય છે કે તેમની આજુબાજુ કોઈક સતત ચાલ્યા રાખે છે અને ક્યારેક મહિલાઓની વાતો કરવાની ધ્વનિ તો ક્યારેક પાયલની અવાજો પણ સંભળાય છે અને તે ત્યાંના માહોલને ભયાનક બનાવી દે છે. ત્યાંના પ્રશાસને આ ગામની સરહદ પર એક ફાટક બનાવી દીધું છે અને આ ફાટકની બીજી બાજુ દિવસે તો સહેલાણીઓ ફરવા માટે જાય છે, પરંતુ રાત થતાની સાથે જ તે ફાટકને ક્રોસ કરવાની હિંમત કોઈ પણ નથી કરતું. ચાલો હવે આ ગામ પર થયેલી અમુક વૈજ્ઞાનિક શોધખોળ વિશે જાણી લઈએ. કુલધરા જેસલમેરથી લગભગ 18 કિલોમીટર દૂર સ્થિત છે. પાલીવાળ બ્રાહ્મણના સમુદાયના આ ઇલાકામાં લગભગ 84 ગામો હતા અને કુલધરા ગામ પણ એમાંનું એક ગામ હતું. મહેનતી અને રઈસ પાલીવાળની કુલધરા શાખાએ ઈસવીસન 1251માં લગભગ 600 ઘરોવાળા આ ગામને વસાવ્યું હતું અને પૂર્ણ રીતે વૈજ્ઞાનિક ઢબે આ ગામની રચના કરવામાં આવી હતી. આ ગામની બનાવટ એવી હતી કે અહીં ક્યારેય પણ ગરમીનો અહેસાસ જ નહોતો થતો. બધા જ ઘરોને એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે પવન સીધો ઘરમાં થઈ અને પસાર થતો હતો. કુલધરા ગામના આ ઘરો રણની જમીન પર પણ એર કન્ડિશનર જેવી ઠંડક આપતા હતા. ઉનાળાના દિવસોમાં ત્યાં લગભગ 45 ડિગ્રી જેટલું ટેમ્પરેચર રહેતું હોય છે, પરંતુ આજે પણ તમે ત્યાંના મકાનોમાં જશો તો તમને શીતળતા અનુભવાશે. ગામના બધા જ ઘરો ઝરૂખાથી એકસાથે જોડાયેલા હતા, જેના કારણે એક ઘરમાંથી બીજા ઘરમાં જઈ શકાતું હતું અને પોતાની વાતો એક ઘરથી બીજા ઘર સુધી પહોંચાડી શકાતી હતી. મિત્રો, તેઓ પાલીવાળ બ્રાહ્મણ સમુદાય હોવા છતાં પણ ખૂબ જ ઉદ્યમી સમુદાય હતા. પોતાની બુદ્ધિમત્તા અને અતૂટ કૌશલ્ય દ્વારા તેઓએ જમીન પર સોનું ઉગાડ્યું હતું. ચોંકાવનાર વાત તો એ છે
કે પાલીથી કુલધરાની રણવાળી જમીન પર ખેતી પર કેન્દ્રિત સમાજની પાલીવાળ લોકોએ પરિકલ્પના કરી હતી. પોતાની ખાલી વૈજ્ઞાનિક સોચ અને આધુનિક વિચારધારાને કારણે આટલો બધો વિકાસ કરી શક્યા હતા. પાલીવાળ સમુદાય મુખ્ય ભાગે ખેતી ઉપર જ પોતાનું ગુજરાન ચલાવતા હતા. જીપ્સઆમની પરત પાણીને જમીનમાં શોષિત થતાં રોકતી અને એના કારણે જ તેઓ સરળતાથી ખેતી કરી શકતા હતા. પાલીવાળની આ ખેતી કરવાની ટેકનિકને કારણે ભારત દેશ અને દુનિયા માટે એક આધુનિક ઉદાહરણ ઊભું કર્યું હતું. તેઓએ એવી ટેકનિકનો વિકાસ કર્યો હતો કે વરસાદનું પાણી રણમાં ગુમ ન થતાં જમીનની અંદર એક ઊંડાણમાં જમા થઈ જતું. તો ચાલો હવે જાણીએ કે આટલું વિકસિત ગામ કુલધરા આમ સુમસાન અને વીરાન કેમ બની ગયું. દોસ્તો, એનું એક મુખ્ય કારણ હતું ગામનો દીવાન સાલમસિંહ, જેની ખરાબ નજર કુલધરા ગામની એક ખૂબ જ સુંદર છોકરી પર પડી હતી. સાલમસિંહ તે છોકરી પાછળ એટલો મોહિત થઈ ગયો હતો કે ગમે તે રીતે તે છોકરીને પામવા માગતો હતો અને આ માટે એણે બ્રાહ્મણ ઉપર દબાણ કરવાનું ચાલુ કરી દીધું. હદ તો ત્યાં થઈ ગઈ કે જ્યારે એ દીવાને છોકરીના ઘરે સંદેશો મોકલાવી દીધો કે જો આવતી પૂર્ણિમાના દિવસે તે છોકરી એને નહીં મળે તો એ કુલધરા પર હુમલો કરીને છોકરીને ત્યાંથી લઈ જશે. ગામના લોકો માટે આ એક ખૂબ જ મુશ્કેલ ઘડી હતી. કાં તો ગામને બચાવી શકતા હતા અથવા તો એ ગામની દીકરીને. અને આ વિષય પર નિર્ણય લેવા માટે બધા 84 ગામના લોકો એક મંદિરમાં એકઠા થઈ ગયા અને પંચાયતમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે ગમે તે થઈ જાય પરંતુ આપણી દીકરીને એ સત્તાના મદમાં ખોવાયેલ દીવાનને તો નહીં જ સોંપીએ. અને બસ પછી ગામના લોકોએ એ ગામ ખાલી કરવાનો નિર્ણય લઈ લીધો અને રાતોરાત બધા જ ગામો ખાલી થઈ ગયા. અને જતાં જતાં તેઓ ગામને શ્રાપ આપતા ગયા કે આજ પછી આ ઘરોમાં કોઈ પણ વસવાટ નહીં કરી શકે. અને આજે પણ ત્યાંની હાલત એવી જ છે જેવી એ રાતે હતી જ્યારે ગામના લોકો એ ગામને છોડી અને જતા રહ્યા હતા. અને એ શ્રાપની અસર આજે પણ અહીં જોઈ શકાય છે. જેસલમેરના સ્થાનીય નિવાસીઓનું માનવું છે કે થોડા સમય પહેલાં અમુક લોકો ત્યાં આવીને વસવાટ કરવાની કોશિશ પણ કરી હતી પરંતુ તેમની કોશિશ સફળ ન થઈ. અમુકના કહેવા મુજબ તો ત્યાં ગયેલા લોકો પાછા પણ નથી આવ્યા અને એ લોકોનું શું થયું અને ક્યાં ગયા એ હજુ સુધી કોઈ જાણી નથી શક્યું. દોસ્તો, હવે જોઈએ કે પેરાનોર્મલ સોસાયટીના એક્સપર્ટ્સે જ્યારે એ શોધખોળ કરી ત્યારે એઓનું સર્વેક્ષણ શું આવ્યું. મે 2013માં દિલ્હીથી આવેલ ભૂત પ્રેત પર રિસર્ચ કરનારી એક પેરાનોર્મલ સોસાયટીની ટીમે કુલધરામાં એક રાત વિતાવી હતી અને તેમને લાગ્યું કે આ જગ્યા પર કંઈક તો અસામાન્ય છે. ટીમના એક સદસ્યએ જણાવ્યું કે એણે રાત્રે વિઝિટના સમયે ઘણીવાર એવું અનુભવ્યું કે કોઈ એના ખભા પર હાથ રાખ્યો પરંતુ જ્યારે એણે પાછું વળીને જોયું ત્યારે ત્યાં કોઈ જ ન હતું. તેઓએ જણાવ્યું કે એમની પાસે એક ડિવાઇસ છે જેને ગોસ્ટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે અને એના માધ્યમથી એ લોકો એવી જગ્યા પર વસવાટ કરતી આત્માઓથી સંપર્ક કરવાની કોશિશ કરે છે. અને કુલધરામાં પણ તેઓએ કંઈક એવું જ કર્યું. જ્યાં કોઈક અવાજો આવી તો અમુક આત્માઓએ અસામાન્ય રૂપે તેમનું નામ પણ જણાવ્યું. શનિવાર 4 મે 2013ના દિવસે જે ટીમ કુલધરા ગઈ હતી તે ટીમની ગાડીઓ પર અમુક નાના બાળકોના હાથના નિશાન પણ મળી ગયા. જ્યારે તેઓ ગામની વિઝિટ કરીને પાછા ફર્યા ત્યારે તેમને આ નાના બાળકોના હાથના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ પેરાનોર્મલ સોસાયટીની ઘણી બધી અલગ અલગ ટીમ કુલધરામાં આ અદૃશ્ય શક્તિનો અનુભવ કરવા માટે આવી ગઈ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમય અને આજ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.